આજે મુખ્યમંત્રી સ્કાય મોલ પહોંચ્યા અને કાર્યક્રમનો શુભારંભ કરાયો। મોરબી જિલ્લાના ધારાસભ્યો, ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું। બાદમાં તેઓએ કાર્યકર્તાઓ, વહીવટીતંત્ર સહિતની 5 બેઠકોમાં હાજરી આપી હતી। આ બેઠકમાં મોરબી જિલ્લાના તથા તાલુકા વિવિધ પ્રશ્નો તથા સમસ્યાની સમીક્ષા કરવામાં આવશે। આ સાથે વહીવટીતંત્રની પણ બેઠક કરવામાં આવી હતી। આ બેઠકમાં મોરબી જિલ્લામાં તથા તાલુકા વિકાસના કામો થાય તે માટે ઘટતું પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। બીજી બેઠક ચૂંટાયેલી તમામ પાકો સાથે 1 to 1 મોરબીના વિકાસના પ્રશ્નો અને સમસ્યા બાબતની જાણકારી મેળવી અને શું ઘટે છે, શું કરવા જેવું જોઈએ, આ બધા સજેશનો ડાયરેક્ટ માનનીય મુખ્યમંત્રી શ્રી લઈ રહ્યા છે। ત્રીજી બેઠક સામાજિક ક્ષેત્રના અગ્રણી સાથે સોશિયલ એન્જિનિયરિંગ, એક ભારત શ્રેષ્ઠ ભારત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિચારધારા છે એમને આગળ ધપાવવા માટે એકતાનો સંદેશ, સમરસતા, એક જિલ્લો સમરસ છે અને વધુ મજબૂત બને એ હેતુ છે। સામાજિક અગ્રણીઓ સાથે પણ મિટિંગ કરશે। આજે વધુ એ માહિતી માટે જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ સાથે કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીના સાનિધ્યની અંદર તમામ એજન્સીઓ સરકારની સાથે કરેલી કામગીરી, આવનારા સમયમાં શું સમસ્યાઓ છે, આ સમસ્યાનો હલ કઈ રીતે, ક્યાં ઘટે છે, કંઈ પ્રોબ્લેમ છે, સરકાર તરફથી શું કરવું જોઈએ વગેરે સજેશનો લઈ સરકાર દ્વારા જે આદેશો આપવાના હોય અને જે કરવાનું કામગીરી હોય। અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી।